નમસ્કાર મિત્રો, આપણે જાણીએ છીએ કે આપેલો પદાર્થ ગતિનો ક્યારે કહેવાય? જ્યારે બે પદાર્થો વચ્ચેના સાપેક્ષ અંતરો બદલાતા ત્યારે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિનો છે તેમ કહેવાય. મિત્રો તમે જાણતા હશો, આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં મેં ગતિની ચર્ચા કરેલી. તો મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એ જ પ્રમાણે સ્થાન પણ સાપેક્ષ ખ્યાલ છે અને જે તે પદાર્થનો વેગ પણ એ સાપેક્ષ ખ્યાલ. હવે જ્યારે બે પદાર્થો ગતિ કરતા હોય એ વખતે મારે જુદા જુદા સમયે બંને પદાર્થના સ્થાન જાણવા છે. મારે એક પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનું સ્થાન જાણવું છે. મારે બંનેના વેગ જાણવા છે. મારે એક પદાર્થની સાપેક્ષમાં બીજા પદાર્થનો વેગ જાણવા છે. વ્યવહારમાં બે ઘટનાઓ ખૂબ સરસ છે. નંબર 1, ઓવરટેકિંગ. એક આગળ પદાર્થ જાય છે, પાછળથી એક બીજો પદાર્થ ગતિ કરતો કરતો આવે છે અને એ આ પદાર્થને ઓવરટેક કરી આગળ વધી જાય. એના કરતા જુદા પ્રકારની ઘટના, માનો કે બે પદાર્થો એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા હોય તો આ બે પદાર્થો જે છે એ ધીમે ધીમે એકબીજાની નજીક આવશે અને ત્યારબાદ આ બંને વાહનો એકબીજાને ક્રોસ કરશે. મિત્રો, આ સિવાય બીજી ઘણી ઘટનાઓ છે. રિવર સ્વિમર પ્રોબ્લેમ્સ જે છે, જ્યારે કોઈ વહેતી નદીની અંદર તરવૈયો એ નદીની અંદર તરતો હોય અને એ વખતે એ તરવૈયાનો વેગ, એ નદીનો વેગ અને કાંઠાઓ પર ઉભેલો એક અવલોકનકાર છે, એ અવલોકનકાર આ બધી ઘટનાને કેવી રીતે જુએ છે એ બધી વાતો મિત્રો, આ બધા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાપેક્ષ ખ્યાલ સાથે જોડાયેલા. તો આજે સાપેક્ષ સ્થાન, સાપેક્ષ વેગ કેવી રીતે શોધાય એ ખૂબ અગત્યની ચર્ચા છે. પણ આ ચર્ચા એક પરિમાણમાં પણ છે અને દ્વિપરિમાણમાં. આપણું જે ચેપ્ટર નંબર 3 છે એ એક પરિમાણિકનું છે. એટલે હું આજે સાપેક્ષ સ્થાનની ચર્ચા કરું છું, સાપેક્ષ વેગની ચર્ચા કરું છું, પણ માત્ર એક પરિમાણનો છે. તો માની લો મિત્રો કે હું સાપેક્ષ સ્થાન, આપણે જે સ્થાન બોલીએ, આપણે જે પદાર્થના વેગ બોલીએ એ ખરેખર કેવા વેગ હોય. માની લઈએ કે હું એના માટે એક નિર્દેશ ફ્રેમ પસંદ કરું છું. માની લઈએ કે એક નિર્દેશ ફ્રેમ, આ y એક્સિસ છે, આ રી માની લો કે x એક્સિસ. આપણી કાર્ટેશિયન પદ્ધતિ એ આપણી નિર્દેશ ફ્રેમ છે. માનો કે આ રીતે એનું ઉગમ બિંદુ છે, બરાબર છે. આ ઉગમ બિંદુની સાપેક્ષે આ જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુની સાપેક્ષે માનો કે એક એ નામનું વાહન કે એ નામનો પદાર્થ આ બિંદુ પાસે છે. તો હું આ એ પદાર્થનું સ્થાન બતાવું છું. માનો કે x a, એનું સ્થાન છે x a. મિત્રો, બરોબર ધ્યાનથી સાંભળી લો. આ જે આપણી x એક્સિસ છે એટલે આ જો x યામ જે 15 સેન્ટીમીટર પણ હોઈ શકે, 20 મીટર પણ હોઈ શકે, એવું કંઈક સ્થાન છે. પણ કોના સંદર્ભમાં? તો કે ઉગમ બિંદુના સંદર્ભમાં. મિત્રો, ધ્યાનથી સાંભળજો. પણ આપણે કાયમ માટે શું બોલીએ છીએ? x એ બરાબર 15 સેન્ટીમીટર, x b બરાબર 20 મીટર. ખરેખર એ ઉગમ બિંદુની સાપેક્ષ
હવે માની લો કે બીજો પદાર્થ ધારું છું એ બીજો પદાર્થ માની લો કે B છે અને એનું સ્થાન માની લો કે XB છે. મિત્રો બહુ સ્પષ્ટ વાત છે ચિત્ર જોતાની સાથે XB is greater than XA. મિત્રો ઉગમ બિંદુની સાપેક્ષે A કણનું સ્થાન XA છે, ઉગમ બિંદુની સાપેક્ષે B કણનું સ્થાન XB. હવે ઉગમ બિંદુની સાપેક્ષે મેં કીધું તો આને આવું પણ લખાય XAO. ઉગમ બિંદુની સાપેક્ષે કણ A નું સ્થાન, ઉગમ બિંદુની સાપેક્ષે B કણનું સ્થાન. ચલો ઓકે. તો કદાચ તમને પ્રશ્ન જાગે કે સાહેબ A કણની સાપેક્ષે B કણનું સ્થાન શોધવું હોય કે B કણની સાપેક્ષમાં A કણનું સ્થાન જાણવું હોય તો મિત્રો બરોબર હવે સારી રીતે સમજી લો. માની લઈએ કે મારે B કણનું સ્થાન A ની સાપેક્ષમાં જાણવું, તો આનું સ્થાન જે છે x b a. મિત્રો ધ્યાનથી સમજજો, આનો અર્થ શું થાય? A કણની સાપેક્ષે B કણનું સ્થાન. આનો અર્થ આવો, સંદર્ભ બિંદુની સાપેક્ષે A કણનું સ્થાન, સંદર્ભ કણની ઉગમ બિંદુની સાપેક્ષે B કણનું સ્થાન, અને એ પ્રમાણે A કણની સાપેક્ષે B કણનું સ્થાન. જો શોધવું હોય તો એની બિલકુલ સરળ ફોર્મ્યુલા છે is equal to xb minus xa. આ સાપેક્ષ સ્થાન A કણની સાપેક્ષે B કણનું સ્થાન શોધવું હોય xb a is equal to xb minus xa. હવે થોડું ઘણું ગણિત તો તમે જાણો છો. xb એટલે અહીંથી આટલું અંતર થાય, xa એટલે અહીંથી આટલું અંતર થાય. માનો કે અહીંથી આટલું અંતર 20 મીટર છે અને અહીંથી આટલું અંતર 15 મીટર છે, તો તમે 20 માંથી 15 બાદ કરશો 5 મીટર થાય. તો આ 5 મીટર શું છે? એક કણના સંદર્ભમાં B કણનું સ્થાન. ચલો ઓકે છે મિત્રો. ચલો સેલા કરો. માની લઈએ આ જે કણ છે એ કણનો વેગ માની લો કે v જેટલો. આ કણ ગતિમાં છે અને માની લો કે એનો વેગ v જેટલો છે અને એ જ પ્રમાણે આનો વેગ માની લો કે v જેટલો છે. તો ફરી પાછું બરાબર ધ્યાનથી સમજજો. તમે આ કણનો જે વેગ v લખ્યો છે એ વેગ જમીનની સાપેક્ષે કહેવાય. જ્યારે કોઈ પણ વેગ જમીનની સાપેક્ષે હોય ત્યારે એને ખરેખર આવું લખવું જોઈએ VAG, G ફોર ગ્રાઉન્ડ. આ ખરેખર આવું છે. એ પ્રમાણે આ રહ્યું આવું છે VBG, G ફોર ગ્રાઉન્ડ. પણ વ્યવહારિક રીતે આપણે જમીનની સાપેક્ષમાં જે વેગ છે એ વેગને આવી VAG કે VBG વડે દર્શાવવામાં આવતો નથી. આપણે G એ અધ્યાર રાખીએ. એટલે VA અને VB જે વાહનના વેગ આપ્યા છે, કણના વેગ આપ્યા છે, એ ખરેખર કોની સાપેક્ષમાં છે? જમીનની સાપેક્ષમાં છે. ચલો ઓકે. ચલો ધ્યાન. હવે મને ઈચ્છા એવી થાય કે આનો જમીનની સાપેક્ષે વેગ VA, આનો જમીનની સાપેક્ષે વેગ VB છે. માની લો કે મારે આવું જાણવું છે VAB. અર્થ શું થાય? B કણની સાપેક્ષે A કણનો વેગ. અને આનો અર્થ શું થાય? VBA. આનો અર્થ શું થાય? A કણની સાપેક્ષે B કણનો વેગ. ફોર્મ્યુલા તો સેમ જ. is equal to આનો જવાબ આવે
VA માઈનસ V આનો જવાબ આવે is equal to VB minus VA. ચલો મિત્રો કમ્પ્લીટ છે. માની લો કે VA ની કિંમત 40 મીટર પ્રતિ સેકન્ડ છે. VA ની કિંમત 40 મીટર પ્રતિ સેકન્ડ છે અને VB ની કિંમત માનો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ એ સદિશ રાશિ એટલે આ જે વાહન છે એ કણનો ગતિની દિશા માની લો કે આમ છે અને એ જ પ્રમાણે આની ગતિની દિશા પણ આમ છે. તો ધન x અક્ષની દિશામાં બંને કણો ગતિ કરી રહ્યા. તો માની લો કે તમારે આ શોધવું હોય VAB શોધવું હોય તો VA is equal to 40 ઓછા 20 is equal to 20 મીટર પ્રતિ સેકન્ડ. ફરી બોલું છું મિત્રો, B કણની સાપેક્ષે A કણનો વેગ મીન સાપેક્ષ વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ. કેટલો આવ્યો? પ્લસ. તો જો ધન x અક્ષની દિશામાં જાય છે તો આ અક્ષની દિશામાં મેં બંને વેગની દિશાને મેં ધન લઈ લીધી. મિત્રો ધ્યાનથી સમજો. પણ માની લો કે આવું થાય. આ જે B કણ હતો એ B કણની ગતિની દિશા માની લો કે આમ. હવે ધ્યાનથી સમજો મિત્રો, વસ્તુ અહીંયા છે. મારે જાણવું છે VAB B કણની સાપેક્ષે A કણનો વેગ. ફોર્મ્યુલા તૈયાર. તો VA ની દિશા આમ છે, VB ની દિશા આમ છે. તો મારે કોઈ પણ એક દિશાને ધન ગણવી પડશે. તો માની લો કે આ A કણનો જે વેગ છે એને હું ધન ગણી લઉં. તો પછી આ એની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે એટલે આનો વેગ ઋણ ગણાશે. તો હવે જવાબ શું આવશે? તો is equal to VA means 40 minus 20 is equal to 40 minus plus 20 is equal to 60 मीटर पर सेकंड. चलो के મિત્રો, તો જો અહીં ઘણી ક્રોસિંગ ની ઘટના. આ કણ અહીંથી આમ જાય છે, આરો કણ અહીંથી આમ આવે છે, તો બંને કણો કોઈ એક બિંદુ પાસે એકબીજાને ક્રોસ કરશે. અને પહેલી ઘટનાની અંદર માની લો કે આરો કણ જે છે એ કણ માની લો કે આ દિશામાં જતો. હવે તમે જો VA ની કિંમત VB કરતા મોટી. આ કણ ભલે એનું સ્થાન પાછળ રહ્યું પણ આનો વેગ જે છે આ કણ કરતા ઘણો બધો મોટો છે, ડબલ છે. જો તો પછી આરો કણ ધીમે ધીમે ગતિ કરતો કોઈ એક સ્થાન પાસે આ B કણને ઓવરટેક કરો. મિત્રો ધ્યાનથી સમજી લો. તો મારે એ જાણવું છે કે આરો કણ આ કણને કયા સ્થાન પાસે ઓવરટેક કરશે, કેટલા સમયે ઓવરટેક કરશે, એવું કઈ જાણવું. ચાલો ધ્યાનથી મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. તો માની લો મિત્રો ધ્યાનથી માની લો કે આરો કણ આ કણને t સમયે ઓવરટેક કરે. હું માનું મિત્રો ધ્યાનથી સમજો. હું ધારી રહ્યો છું કે ધારો કે એ કણ B કણને t સમય ઓવરટેક કરે છે. આવું મેં ધારી લીધું. તો મિત્રો વિચારો કે આનો કણ જે છે ખરેખર એનું સ્થાન x એ o એ ગતિનો. તો જરા વિચારજો કે t સમયે આ કણ ક્યાં હશે, એનું સ્થાન કયું હશે? t સમય. કારણ કે t સમયે એકબીજાને એ ઓવરટેક કરવાના. તો મિત્રો ધ્યાનથી જોજો હો. હું આ કણ જે છે એ કણ
એ કણનું t સમયે સ્થાન શોધો। ચલો ધ્યાનથી, તો x a t અર્થ શું થાય? t સમયે એ કણનું સ્થાન ઇઝ ઇક્વલ ટુ, ચલો મિત્રો ધ્યાનથી, હવે જો એનું પ્રારંભિક સ્થાન જે છે એ x a o તો હતું, એ અહીંથી તો ગતિની શરૂઆત જ કરી હતી, એટલે એનું સ્થાન x a o તો હશે। હવે ગતિ કરે કેટલા વ્યક્તિ? va જેટલા વ્યક્તિ। કેટલા સમય સુધી ગતિ કરે છે? t સમય સુધી। તો તમારી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય। વેગ કેટલો? તો કે v। અંતર કેટલું કાપશે? તો કે અંતર એમનું m, અને સમય કેટલો? t। તો અંતર એ t સમયમાં કેટલું કાપશે? va * t જેટલું અંતર કાપશે। તો જો આનું સ્થાન x a o તો હતું છે, તોથી તો એની ગતિની શરૂઆત જ થતી। મિત્રો ધ્યાનથી સમજજો, હવે t સમયમાં આ કણ જે છે આ દિશામાં આટલું અંતર કાપશે। તો હું શું કરું છું? આ સરવાળામાં va * t મૂક્યું। t સમય એ કણનું સ્થાન। હવે આ પણ ગતિમાં છે, એ પણ આ દિશામાં જાય, તો આનું t સમય સ્થાન કેટલું થાય? તો x b t ઇઝ ઇક્વલ, ચલો એનું પ્રારંભિક સ્થાન કેટલું? તો x b o વત્તા એનો વેગ કેટલો છે? vb જેટલો। t સમયમાં વળી પાછું આનું કિંમત મૂકું તો vv * t। મિત્રો ધ્યાનથી સમજજો, t સમયે એ કણનું સ્થાન આ સૂત્રથી મળી જશે। t સમયે b કણનું સ્થાન આ સૂત્રથી મળી જશે। મિત્રો ધ્યાનથી સમજજો, જ્યારે ઓવરટેક થવાની તૈયારી હશે ત્યારે આ બંનેની કિંમત સરખી થશે। જો આરો કણ ચાલતો 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 માની લો કે આટલે આવ્યો, વિચારજો આ કણ માની લો કે ચાલતો ચાલતો આટલે આવ્યો હજી કણ, હવે આ કણ આપણને ખબર જ છે કે આનો વેગ આના કરતા ઘણો બધો વધારે છે, એટલે કોઈ એક જગ્યાએ તો ઓવરટેક કરવાનો જ છે, એટલે માની લઈએ કે બી કણ આટલે આવી ગયો। મિત્રો ધ્યાનથી જોજો, t સમયે આ બી કણનું સ્થાન સૂચવે છે, t સમયે આ એ કણનું સ્થાન સૂચવે, ઓવરટેક થવાની તૈયારીમાં છે। તો હું શું કહું છું? મિત્રો ધ્યાનથી સમજજો, જ્યારે ઓવરટેક થવાની તૈયારીમાં હોય, જ્યારે બે વાહનો ઓવરટેક થવાની તૈયારીમાં હોય ત્યારે એમના સ્થાન ના મૂલ્યો સમાન થઈ જાય, તો ઓવરટેક થાય। તો હું શું કરું છું? આને સમીકરણ નંબર 1 કહું છું, આને સમીકરણ નંબર 2 કહું। ચલો મિત્રો, સમીકરણ 2 માંથી સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 implies that સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરું, therefore xb minus xa is equal to, चलो आमोदी आ बात करवानी, xbo वत्ता vb into t माइनस xao माइनस va into t। चलो वेग वाला सूत्रो भेगा करना था અને સ્થાન વાળા સૂત્રો જોડેલા is equal to xbo minus xao આને કૌંસમાં મૂકી વત્તા, ચાલો વેગ વાળા પદો પણ t કોમન નીકળ્યો હોય તો vb minus va into t। કોનો જવાબ આવ્યો? આનો। બે સ્થાનોની મેં બાદબાકી કરી, તો ધ્યાનથી મિત્રો xba is equal to xb minus xa, તો એનો અર્થ એ થયો કે આ જે સમીકરણ તમારી પાસે આવ્યું છે, આ સૂત્ર જે આવ્યું છે એ તો સાપેક્ષ સ્થાન સૂચવે છે। હવે xb માંથી xa બાદ કરેલા છે,
xb મોટી x એ બાદ તો હું આવું લખી શકું xba બોલો xba is equal to xbo minus xao વત્તા bb minus ba into d is equal to xb minus xa મિત્રો આવા કોઈ પણ પ્રશ્નો તમારે સોલ્વ કરવા હોય xb is function of t xa is function of t આપણને ખબર જ છે એટલે બે અંગની t મૂકવાનું રહેવા દીધું xb minus xa is equal to xba is equal to xbo minus xao વત્તા bb minus ba into t ઓવરટેકની ઘટના ક્રોસ કરવાની ઘટના કોઈ પણ સોલ્યુશન માટે તમે આ સૂત્ર તૈયાર કરશો તો બધા પ્રશ્નો આસાનીથી સોલ્વ થઈ જશે તમારા તો મિત્રો સૂત્રને યાદ કરતા શીખી જો મેં xb xa લખ્યું છે આને ભૂલી જાઓ is equal to જો b આગળ જો આવો b આગળ આ સ્થાન વાળું પદ છે આ વેગ વાળું પદ છે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો xb xa અને ખૂબ અગત્યની વાત જો જ્યારે ઓવરટેક થશે ત્યારે xb અને xa ની કિંમત સરખી થશે તો એનો અર્થ શું થાય કે જ્યારે ઓવરટેક થાય ઓવરટેક માટે xb xa is equal to 0 થવું જોઈએ આ એની શરત છે ઓવરટેક માટે xb xa બરાબર 0 થવું જોઈએ આ બંનેની કિંમત જેવી 0 થાય ત્યારે એ કણ જે છે એ બી કણની આગળ ધીમે ધીમે નીકળી જશે મીન્સ ઓવરટેક થશે ચલો ઓકે છે તો જે મુદ્દાઓ જરૂરી લાગે જે સૂત્રો મેં અહીં તાલીમ તમને બતાડ્યા છે તમારે મિત્રો ખાલી સૂત્ર તૈયાર કરવા ચલો ઓકે તો જરા ઉતારી લો ચાલો તો આના ઉપર આધારિત એક બે એપ્લિકેશન આપું છું મિત્રો ધ્યાન t બરાબર 0 સમય કાર a અને b ઉગમ બિંદુથી અનુક્રમે 50 મીટર અને 100 મીટરના અંતરે છે ચલો મિત્રો ધ્યાનથી સમજો t બરાબર 0 સમય કાર a અને b ઉગમ બિંદુથી અનુક્રમે 50 મીટર અને 100 મીટરના અંતરે છે t બરાબર 0 સમય તો મને a કાર અને b કારનું પ્રારંભિક સ્થાન આપી દીધું તો પ્રારંભિક સ્થાનને હું કેવી રીતે લખું આ રીતે xao is equal to 50 મીટર અને xbo is equal to 100 મીટર ચલો કમ્પ્લીટ છે મિત્રો હવે શું કહેવાય આ બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પ્રતિ સેકન્ડ અને 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરી રહ્યા છે જો બંને કાર એક સાથે અનુક્રમે 10 મીટર પ્રતિ સેકન્ડ અને 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી એક જ દિશામાં ગતિની શરૂઆત કરે છે તો મને આનો વેગ આપેલો છે va is equal to 10 મીટર પ્રતિ સેકન્ડ અને આ કારનો વેગ આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ ચલો મિત્રો કમ્પ્લીટ છે તો પ્રશ્ન શું પૂછે તો બંને કાર એકબીજાને કયા સમયે ઓવરટેક કરશે તો બંને કાર એકબીજાને કયા સમયે ઓવરટેક કરશે અને કયા સ્થાન પાસે ઓવરટેક થશે ઓવરટેક થવાનું સ્થાન પણ શોધવું છે અને મારે સમય પણ શોધવો તો મિત્રો આવા કોઈ પણ પ્રશ્નો સોલ્વ કરવા માટે હું પહેલા ધારો કે
टी समय ए कार बी कार ने ओवरटेक करे छे। जो मित्रों वेग ऊपर नहीं खबर पड़ी जैसे वीए ની કિંમત છે 10 વીબી ની કિંમત છે 5 એટલે એ કાર બી કાર ને ઓવરટેક કરશે। ચલો કમ્પ્લીટ ચલો ધ્યાન તો હું સીધું પેલું સૂત્ર મૂક્યું xb xa is equal to xbo xao બીજા કૌંસમાં vb va into t। મિત્રો આ સૂત્ર તૈયાર રાખવાનું। હવે જો મારે શું કરવું છે ઓવરટેક કરવું તો ઓવરટેક થવા માટે ઓવરટેક થાય ત્યારે xb xa is equal to 0 થાય। આની કિંમત શૂન્ય થઈ જાય। चलो तो आनी किंमत 0 મૂકી દો આ 0 is equal to xbo means 100 ઓછા xao means 50 વત્તા vb એટલે 5 માઈનસ va એટલે 10 into t। चलो 0 बराबर 100 मोती 50 गया 50 वत्ता आई घड़ी आवશે 10 मोती -10 गया माइनस 5t। चलो 0 बराबर 0 50 ने हम ले लो -50 is equal to -5t माइनस माइनस कैंसिल t is equal to 50 भाग्या 5 is equal to 10 सेकंड। मित्रों बिल्कुल सरल है। तो t बराबर 10 सेकंड में ओवरटेक की घटना बनશે। હવે મારે સ્થાન શોધવું है तो आ सूत्र में केवी रीते लायो છે એ થોડું યાદ કરો। મારે સમય મળી ગયો તો મારે 10 સેકન્ડે આ ગમે તે એક કારનું સ્થાન કયું હશે તો માની લો કે x એ શોધું xa is equal to પ્રારંભિક સ્થાન xao વત્તા va into t। ચાલો કમ્પ્લીટ છે। પ્રારંભિક સ્થાન તો આપેલું હતું એનો વેગ આટલો આપેલો જ છે મને અને કયા સમયે આ થવાનું છે એ મને ખબર પડી ગઈ। તો is equal to xao means 50 વત્તા va means 10 into 10 is equal to 50 વત્તા 100 is equal to 150 मीटर। आ अंतरे ओवरटेक થશે तो તમને કદાચ એમ થાય કે સાહેબ તમે એક્સએલ નું સૂત્ર લીધું xb નું સૂત્ર ના લઈ શકાય લઉં છું જો xb is equal to xbo વત્તા vb into t। xbo નું સ્થાન means 100 વત્તા vb means 5 t ની કિંમત 10 is equal to 100 વત્તા 50 is equal to 150 मीटर। जो બંને સરખા હવે તમને ખબર પડશે કે ઓવરટેક થાય ત્યારે xb xa બરાબર 0 કેમ થાય। જો આ 150 મીટરના અંતરે બંને કારો જે છે એકબીજાને પેરેલલ થઈ ગયેલી હશે અને જેવો આના કરતા સેટ પણ સમય આગળ વધશે સીધી જ એ કાર જે છે એ બી કારને ઓવરટેક કરી નાખશે। चलो कम्प्लीट है मित्रों तो उतारी लो व्यवस्थित रीते। जो मित्रों बीजो एक क्रॉस थवानो प्रश्न मित्रों आ मात्र ने मात्र उदाहरणों है। आना जेवा प्रश्नों हेतुलक्षी ની અંદર ઘણા બધા એમસીક્યુ પ્રશ્નો આના આ પ્રકારના ઘણા બધા। ચલો એક દાખલો લઈ લઉં છું। અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર 300 કિલોમીટર છે। જોજો મિત્રો
અમદાવાદ અને સુરત વચ્ચેનું અંતર 300 કિલોમીટર છે. અમદાવાદ અને સુરત બંને રેલવે સ્ટેશનોથી એક જ સમયે બંને ટ્રેન એકબીજા તરફ ઉપડે. એટલે અમદાવાદ વાળી ટ્રેન સુરત જાય છે અને સુરત વાળી ટ્રેન અમદાવાદ. આ ટ્રેનોની ઝડપ અનુક્રમે 60 કિલોમીટર પ્રતિ અવર અને 40 કિલોમીટર પ્રતિ અવર છે. તો કયા સમયે આ બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરશે? મિત્રો ધ્યાનથી સમજજો. એકબીજાને માની લઈએ કે આરી અમદાવાદ છે અને આરી માની લો કે સુરત છે. બંને વચ્ચેનું અંતર પણ 300 કિલોમીટર આપી દીધું. તો હું આની અંદરથી માનો કે અમદાવાદને સંદર્ભ સ્થાન ગણી જો મિત્રો હું એને સંદર્ભ કરું. અમદાવાદથી જે ગાડી ઉપડે છે એ ગાડીનું નામ પાડી નાખું A અને સુરતથી જે ગાડી ઉપડે છે એનું નામ પાડી નાખું છું B. ચલો ઓકે. તો અહીંયા એક ગાડી પડી હશે જેનું પ્રારંભિક સ્થાન XAO is equal to 0 કિલોમીટર. કારણ કે મેં અમદાવાદને સંદર્ભ બિંદુ કીધું. હવે સુરત અમદાવાદથી કેટલું દૂર છે? 300 કિલોમીટર. તો જે સુરતમાં ટ્રેન પડી છે એનું પ્રારંભિક સ્થાન is equal to 300 કિલોમીટર. મિત્રો ધ્યાનથી સમજો. હવે જે અમદાવાદથી ટ્રેન ઉપડી છે એનો વેગ આપેલો છે va is equal to 60 કિલોમીટર પ્રતિ અવર અને સુરત વાળી ટ્રેનનો વેગ આપેલો છે 40 કિલોમીટર પ્રતિ અવર. ચલો મિત્રો કમ્પ્લીટ છે. હવે ક્રોસ થાય. સૂત્ર તો એનું જ છે. માની લો ધારો કે t સમય બંને ટ્રેનો એકબીજાને ક્રોસ કરે છે. ધારો સૂત્ર મળ્યું xb xa is equal to જો xbo xao કૌંસ પૂરો વત્તા bb va into t. ચલો મિત્રો કમ્પ્લીટ છે. તો જો બંને એકબીજાને ક્રોસ કરશે ત્યારે ક્રોસ થવા માટે xb xa is equal to 0 થાય. ચલો આની કિંમત 0 મૂકી. is equal to xbo means 300 ઓછા 0 વત્તા vb જો ધ્યાનથી હવે સમજો મિત્રો. જો અમદાવાદની ટ્રેન આ દિશામાં જાય, સુરત વાળી ટ્રેન આ દિશામાં આવે, આ બી ટ્રેન છે, આ એ ટ્રેન છે. માન લો કે આની દિશાને હું ધન ગણું તો આની દિશાને મારે ઋણ ગણવી પડે. ખ્યાલ આવે છે તમને? આની દિશાને મેં ધન ગણ્યું તો આની દિશા થશે ઋણ. તો અહીંયા સમજીને કિંમતો મૂકું છું. જો vb means -40. चलो -sin into t. चलो मित्रों कंप्लीट છે. चलो e 0 बराबर 300 माइनस 100t. चलो 300 ના બાજુ લઈ લો. 300 બરાબર 100t. બે મીંડા કેન્સલ. therefore t બરાબર 3 કલાક. चलो मित्रों ध्यान थी समझो. एक ने बीजा उदाहरण आपको છું તમારી ચોપડી આવે કેટલાક ગ્રાફોની મદદથી પણ એનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે એવા પ્રશ્નો પણ આના પછીના લેક્ચરમાં હું આપી રહ્યો છું તમને. પણ પહેલા મિત્રો આ સૂત્રને વ્યવસ્થિત રીતે તમે સમજી લો તો આવા કોઈ પણ પ્રશ્નો બિલકુલ આસાનીથી તમે સોલ્વ કરી શકશો. ચાલો
તમારા ચોપડીનો ઉદાહરણ લખવો છે 3.9 ઉદાહરણ 3.9 બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન 1 ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરે છે. ચાલો મને એ ટ્રેન આપેલી છે, માની લો કે આ એ ટ્રેન છે અને માની લો કે આ બી ટ્રેન છે. માની લો કે આ દિશાનો ઉત્તર ગણી લો, આને હું ઉત્તર દિશા ગણું છું અને આને માની લો કે દક્ષિણ દિશાનો સાઉથ. આ એ ટ્રેન ઉત્તર દિશામાં જઈ રહી છે જેનો વેગ આપ્યો છે મને va is equal to 54 કિલોમીટર પ્રતિ અવર અને બી ટ્રેનનો વેગ આપ્યો છે મને જે દક્ષિણ તરફ છે vb is equal to 90 કિલોમીટર પ્રતિ અવર. ચલો મિત્રો કમ્પ્લીટ છે ચિત્ર. ચલો પહેલો પ્રશ્ન, મને પહેલો પ્રશ્ન પૂછ્યો છે એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ શોધો. એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ શોધો. કોનો વેગ શોધવાનો? બી ટ્રેન. તો VBA મિત્રો ધ્યાનથી સમજી રાખો, VBA એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ આ મારે શોધવો. તો VBA is equal to VB minus V. और दिशाओं ध्यान રાખજો મિત્રો, જો ઉત્તર દિશાને ધન ગણવું, દક્ષિણ દિશાને ઋણ દિશા ગણવું, તો E is equal to VB minus 90 minus 54 E is equal to R4 9 5 14 minus 144 કિલોમીટર પ્રતિ અવર. ચલો મિત્રો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવા આવે, માઈનસ 144 કિલોમીટર ને મીટરમાં કન્વર્ટ કરવું, 1000 વડે ગુણવા પડશે આ 1000 અને ભાગ્યા કલાકને સેકન્ડમાં કન્વર્ટ કરવું 3600 2 મીટર કેન્સલ is equal to minus 40 મીટર પ્રતિ સેકન્ડ. મિત્રો દિશામાં ખાસ ધ્યાન રાખજો. એવું નથી કહેતો કે દક્ષિણને ઋણ ગણી શકાય, ઉત્તરને પણ ઋણ ગણી શકાય, તો તમારે એ પ્રમાણે ફેરફાર કરવા પડશે. હવે આ જે વેગ આવ્યો છે VBA એની સાપેક્ષે b નો વેગ, તો એ મને ઋણ મળ્યો. તો ઋણ મળ્યો એનો અર્થ શું થયો કે દક્ષિણ દિશામાં. તો આ દક્ષિણ દિશા તરફ મિત્રો ધ્યાનથી વાપરી લો. આ જે વેગ આપ્યો છે ને આ વેગ એ જમીનની સાપેક્ષે છે. આ એ ટ્રેનની સાપેક્ષે બી ટ્રેનનો વેગ આવ્યો. ચાલો બીજો પ્રશ્ન પૂછ્યો છે બી સાપેક્ષે જમીનનો વેગ કેટલો હશે? બી સાપેક્ષે જમીનનો વેગ શોધવાનો છે. તો નંબર 2 બી સાપેક્ષે જમીનનો વેગ VGB બરાબર ક્વેશ્ચનમાં G ફોર ગ્રાઉન્ડ. બી સાપેક્ષે મને શું પ્રશ્ન પૂછ્યો છે? બી સાપેક્ષે જમીનનો વેગ શોધવાનો છે. તો VGB is equal to VG minus VB. चलो कंप्लीट है मित्रों. तो E is equal to VG ग्राउंड नो वेग 0, जमीन तो पोते स्थिर है, माइनस चलो माइनस VB की दिशा ऋण है -90
इज इक्वल टू 90 किलोमीटर प्रति आवर इज इक्वल टू 90,000 भाग्या 3600 બે મીંડા ગયા ઇઝ ઇક્વલ ટુ 25 મીટર પ્રતિ સેકન્ડ। જો મિત્રો પ્લસ આવ્યો તો સમજો વ્યવસ્થિત રીતે VGB બી ટ્રેનની સાપેક્ષે જમીનનો વેગ તો મને ધન મળ્યો હોય ધન એટલે કઈ દિશામાં છે ઉત્તર દિશામાં ઉત્તર દિશા તરફ। મિત્રો આપણે રેલવેમાં જ્યારે બેઠા હોઈએ ને જ્યારે રેલવે ગતિ કરતી હોય ત્યારે તારે બહારના દ્રશ્યો જોજો તમે આપણાથી પાછા જતા હોય એવું દેખાય આપણને। ચલો તો આ એ દિશાનો કરે આપણને। ચલો ત્રીજો પ્રશ્ન ખૂબ અગત્યનો મિત્રો। ચલો ત્રીજો પ્રશ્ન ટ્રેન એ ની છત પર જો આ ટ્રેન એ ની છત આ ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં હવે ટ્રેન એ ઉત્તર દિશામાં જાય ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો? મિત્રો ધ્યાનથી સમજજો પ્રશ્નને। હવે શું છે આ એ ટ્રેન ઉપર માની લઈએ કે એક વાંદરો છે વાંદરાનો વેગ vma એ ટ્રેનની સાપેક્ષે આપેલો છે। વાંદરાને મેં મંકી કીધું ટ્રેન એનું નામ એ પાડેલું હતું vma is equal to 18 કિલોમીટર પ્રતિ અવર। તો હવે માની લો કે બાર કોઈ અવલોકનકાર ઉભો છે જમીન ઉપર અને એનો વાંદરા જોવે તો પ્રશ્ન એ છે એ વ્યક્તિને આ વાંદરાનો વેગ કેટલો દેખાશે? સમજ પડી મિત્રો? તો ધ્યાનથી જો vma is equal to vm minus va આવું થશે। આપણી ડેફિનેશન તૈયાર છે vma is equal to vm minus va। હવે મિત્રો ધ્યાનથી સમજજો આ સાપેક્ષ વેગ છે એ ટ્રેનની સાપેક્ષે મંકીનો વેગ પણ આ વેગ જે છે એ જમીનની સાપેક્ષે આ વેગ જે છે એ જમીનની સાપેક્ષે મીન્સ અવલોકનકારની સાપેક્ષે જે જમીન ઉપર ઊભો છે। તો મિત્રો જો વાંદરો ટ્રેન એ ઉત્તર દિશામાં જાય પણ વાંદરો દક્ષિણ દિશામાં જાય એટલે e is equal to -18 કિલોમીટર પ્રતિ અવર। ચલો therefore vm મારે શોધવાનો છે ઓછા va એનો વેગ જાણું છું 54 is equal to -18। therefore vm is equal to -18 plus 54 is equal to 36 કિલોમીટર પ્રતિ અવર। તો is equal to 36,000 ભાગ્યા 3600 બે મીંડા 36 એકા 36 is equal to 10 મીટર પ્રતિ સેકન્ડ। કઈ દિશામાં આવ્યું? ઉત્તર દિશા તરફ। મિત્રો સમજો પેલો અવલોકનકાર જ્યારે આ વાંદરાને જોશે ત્યારે એને એવું લાગશે કે આ વાંદરો જે છે ઉત્તર દિશામાં ભાગી ગયો છે। આ મિત્રો સાપેક્ષ વેગ છે જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ છે આ છે ટ્રેન એની સાપેક્ષે વાંદરાનો વેગ। ચાલો મિત્રો વ્યવસ્થિત રીતે ઉતારજો વ્યવસ્થિત રીતે સમજજો। અને બીજો નાનો દાખલો લીધો એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે ઉડી રહ્યું છે। એક જેટ પ્લેન
આપણે ઘણી વખત આકાશનો જેટ પ્લેનો જતા જોઈએ. એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ઉડી રહ્યું છે અને તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દહન ઉત્પાદનો કૌંસમાં વાયુ ને બહાર કાઢી રહ્યું છે. તો જમીન ઉપર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? મિત્રો ઘટના કેવી છે? એક જેટ પ્લેન આકાશમાં જઈ રહ્યું છે જેનો વેગ મને આપેલો 500. આ 500 વેગ કોની સાપેક્ષમાં? જમીનની સાપેક્ષમાં. તો હું આવું લખું છું v j g is equal to 500 કિલોમીટર પ્રતિ અવર. મિત્રો સમજો, જમીનની સાપેક્ષે જેટ પ્લેનનો વેગ, જેટ આમ જઈ રહ્યું માની લઈએ, આમ જઈ રહ્યું છે, જેટ મારા બોર્ડની અંદર આમ જઈ રહ્યું માની લો. હવે એની પાછળ જે નોઝલો છે એ નોઝલોની અંદરથી જે અંદર બળતણ ભર્યું હશે એના બધા ધુમાડા બહાર નીકળે. તો શું કહેવાય? તે જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે. પણ કોની સાપેક્ષે? જેટ પ્લેનની સાપેક્ષે. પણ મને બહાર નીકળતા જે વાયુનો વેગ આપેલો, તો મને શું આપેલું છે? v g j is equal to 1500 કિલોમીટર પ્રતિ અવર આપેલું છે. પણ આ વાયુ કઈ દિશામાં એટલે એના જેટ પ્લેન જે દિશા જતું હશે એના કરતા વિરુદ્ધ દિશામાં, એટલે આને કઈ લઉં છું માઈનસ. આની દિશા આમ હશે. તો મને પ્રશ્ન શું પૂછ્યો છે? તો જમીન ઉપર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે, હવે જો મિત્રો અહીંયા એક ભોજન થાય, અહીંયા જી આવ્યો છે, અહીંયા જી આવ્યો. ગેસ માટે મેં જી લખ્યો, દહન ઉત્પાદન વાયુ. એટલે હું શું કરું? સંજ્ઞા પદ્ધતિમાં છે ફેરફાર કરવાનો, જમીનને લેન્ડ કર્યું. એટલે અહીં ઘડી જે જેટ પ્લેનનો વેગ આપેલો છે તમે એ જમીનની સાપેક્ષે VJL કરી નાખો. અહીં ઘડી VG, G means gas, એ જેટ પ્લેનની સાપેક્ષે વેગ આપેલો છે જેની દિશા જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં. તો મને પ્રશ્ન શું પૂછેલો છે? આ ગેસનો વેગ જે છે એ જમીનની સાપેક્ષે શોધો. બરાબર છે? તો મારે શોધવું શું છે? VGL is equal to question mark. બરાબર છે? જમીનની સાપેક્ષે ગેસનો વેગ. તો મિત્રો મને બે પોઈન્ટ આપ્યા. નંબર 1 VJL is equal to આવું થાય VG minus VL is equal to 500. આ ડેફિનેશન આપણી શું છે? VJ minus VL is equal to 500. એક પ્રમાણે આલેલો VGL VGJ is equal to VG minus VJ is equal to minus 1500 કિલોમીટર પ્રતિ અવરમાં છે. હવે તમે બે સમીકરણો છો, આ બે સમીકરણોનો સરવાળો કરી નાખું છું. આ બંને સમીકરણો બંને સમીકરણોનો સરવાળો કરતા આ બંને સમીકરણનો સરવાળો કરી નાખો. જો તો VJ પ્લસ અને VJ માઈનસ કેન્સલ થઈ જશે. અહીં આગળ VG પ્લસ છે, VG minus VL is equal to, મિત્રો ધ્યાનથી સમજજો, આ થશે માઈનસ 1000. તો આને ઓળખજો જરા. VG minus VL શું છે? આ ગેસનો વેગ, બરાબર છે? આ જમીનનો વેગ. તો આની જગ્યાએ હું આવું લખું VGL is equal to minus 1000 કિલોમીટર પ્રતિ અવર. આ શું છે? જમીનની સાપેક્ષે ગેસનો વેગ આવી ગયો તમારી પાસે. ચલો મિત્રો કમ્પ્લીટ છે.
વ્યવસ્થિત રીતે ઉતારી લો.